નામકરણની જે છે ઘણા લોકો કહી રહ્યા છે સાહેબ નામકરણ, તો યસ ભાઈ જે છે પોર્ટ બ્લેર, આંદામાન નિકોબાર, નિકોબારનું જે છે પાટનગર, માય ડિયર ફ્રેન્ડ્સ, શું છે પાટનગર, જેને આપણે પોર્ટ બ્લેર તરીકે ઓળખતા હતા સાહેબ, આ થઈ ગયું સાહેબ જૂનું, આનું જે છે નવું નામ થઈ ચૂક્યું છે. શું નવું નામ આવી ચૂક્યું છે? યસ, શ્રી વિજયપુરમ. શું છે? શ્રી વિજયપુરમ જે છે આનું નવું નામ થઈ ચૂક્યું છે મિત્રો. એ જ રીતે જે છે સાહેબ વાત કરીએ ફોર્ટ વિલિયમ, કલકત્તા નું નવું નામ શું આપવામાં આવ્યું છે? તો એને નવું નામ આપવામાં આવ્યું છે વિજય દુર્ગ. એ જ રીતે ફોર્ટ વિલિયમમાં જે છે સાહેબ એક જે છે ફોર્ટ વિલિયમમાં જે છે એક હાઉસના જે છે હાઉસનું નામ જે છે સાહેબ એને જે છે કિચનર હાઉસ જે હતું આની અંતર્ગત એનું નામ બદલીને જે છે સાહેબ સેમ માણેકશો હાઉસ, અને એક જે છે સાહેબ સેન્ટ જ્યોર્જ ગેટ, એનું નામ બદલીને જે છે શિવાજી ગેટ જે છે રાખવામાં આવ્યું છે. એ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું અહેમદનગર જે છે નું નવું નામ શું રાખવામાં આવેલું છે? અહેમદનગરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? અહેમદનગરનું જે છે દેવી અહિલ્યા દેવી નગર. પછી આવે છે આપણા રાષ્ટ્રપતિ ભવનની વાત. રાષ્ટ્રપતિ ભવનમાં જે છે એક તો સાહેબ મુગલ ગાર્ડન, આ મુગલ ગાર્ડનનું નામ બદલીને જે છે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. એ જ રીતે જે છે એક છે અશોક મંડપ, અશોક હોલ, એનું નામ બદલીને જે છે અશોક મંડપમ કરવામાં આવ્યું છે મિત્રો. એ જ રીતે વાત કરીએ સાહેબ તો એક હતો દરબાર હોલ, એનું નામ બદલીને કરવામાં આવ્યું છે ગણતંત્ર મંડપમ. શું કરવામાં આવ્યું છે? ગણતંત્ર મંડપમ. એ જ રીતે આસામમાં જતા રહો સાહેબ. આસામની અંદર આવેલો છે એક કરીમગંજ જિલ્લો, એનું નામ બદલીને જે છે શ્રીભૂમિ રાખવામાં આવ્યું છે સાહેબ. શું કરવામાં આવ્યું છે? શ્રીભૂમિ. આસામની અંદર જે છે એક ઇલેક્ટ્રોનિક સિટી બની રહી છે સાહેબ. સિટીનું નામ જે છે નામકરણ કોના નામ પર કરવામાં આવ્યું છે ભાઈ? રતન ટાટાજીના નામ પર કરવામાં આવ્યું છે સર. તો છે રતન ટાટાજીના નામ પર જે છે કરવામાં આવ્યું છે સર. ક્લિયર? તો આ બધી બાબતો જે છે આપણા મસ્તિષ્કની અંદર આપણે જે છે યાદ રાખવાની છે. એ જ રીતે સાહેબ હિમાચલ પ્રદેશની અંતર્ગત હિમાચલ પ્રદેશની વાત કરીએ, હિમાચલ પ્રદેશમાં જે છે આવેલી હિપા ઇન્સ્ટિટ્યૂટ, હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આનું પણ જે છે નવું નામ જે છે કોના નામ પર રાખવામાં આવ્યું છે?
તો એ રાખવામાં આવ્યું છે સાહેબ ડોક્ટર મનમોહનસિંહજીના નામ પર. કોના નામ પર રાખવામાં આવ્યું છે? ડોક્ટર મનમોહનસિંહજીના નામ પર. આ ઉપરાંત અહીંયા આવો, આંધ્રપ્રદેશમાં પણ જે છે બની રહેલું જે છે એઆઈ ટેક સિટી નું નામકરણ જે છે રતન ટાટાજીના નામ પર કરવામાં આવ્યું છે સાહેબ. આ ઉપરાંત જે છે કર્ણાટક રાજ્યની અંતર્ગત કર્ણાટકમાં જે છે સાહેબ બેંગલુરુ યુનિવર્સિટી નું નામકરણ જે છે ડોક્ટર મનમોહનસિંહજીના નામ પર. કોના? ડોક્ટર મનમોહનસિંહજીના નામ પર સાહેબ. આસામમાંથી જે છે વાત કરીએ તો આસામમાં જે છે સાહેબ નવું પાટનગર બનાવવામાં આવ્યું છે સાહેબ. તો આસામનું જે છે બીજું પાટનગર કયું હશે સાહેબ? તો એ ડિબ્રુગઢ હશે સાહેબ. અને જે છે આસામની અંતર્ગત એક સાંસ્કૃતિક પાટનગર પણ બનાવવાની વાત કરી છે. એ કોને બનાવવામાં આવી રહ્યું છે? તેજપુરને. કોને બનાવવામાં આવી રહ્યું છે? તેજપુરને જે છે બનાવવામાં આવી રહ્યું છે સાહેબ. તો આ બધી બાબતો જે છે જરા યાદ રાખી લેજો.